ગુજરાતમાં વધુ એક આઈએએસ પર સંકજો. સરકારે સુરત જમીન કૌભાંડમાં વલસાડના તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને કર્યા સસ્પેન્ડ. સુરત અંદાજે 2 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં સરકારે મોટી કાર્યવાહી કરી છે અને હાલમાં વલસાડના કલેક્ટર રહેલા આયુષ ઓકને સસ્પેન્ડ કરી નાખ્યા છે. જે તે સમયે સુરત કલેક્ટરની જવાબદારી વખતે ઓકે કૌભાંડ કર્યું હોવાના આરોપ લાગ્યા બાદ સરકારે આ કાર્યવાહી કરી છે. ઓકની જગ્યાએ AR ઝા ગેસ ને વલસાડ કલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે. સુરતની કરોડો રૂપિયાની જમીનના કૌભાંડ મામલે કોંગ્રેસે અનેક રજૂઆતો કરી હતી અને સરકાર પાસે જવાબ માંગ્યો હતો. આ મામલો મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો અને ભૂપેન્દ્ર પટેલની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા હતા. ત્યારે હવે ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર SK લાંગા બાદ વધુ એક IAS અધિકારી સામે સરકારે કડક કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે ગુજરાતમાં આવા તો અનેક અધિકારીઓ છે જેઓ જમીનોના મોટા મોટા કૌભાંડો કરીને બેઠા છે. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે. દર્શનભાઈ, કેટલા કરોડની જગ્યા હતી, આખો મામલો શું હતો, ક્યાં રજૂઆત કરી? સુરતની ડુમ્મસ ખાતે જે સરકારી સીટ પડતર તરીકેની 311/3 ની સરકારી જમીન છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી. આ જમીનની કિંમત આજે 2000 કરોડ રૂપિયાની આસપાસની જમીનની કિંમત હતી. 22 જેટલા લોકોએ આ જમીનની ઉપર ગણોતિયાના નામ દાખલ કરવા માટેની કલેક્ટરશ્રીમાં અરજીઓ કરી હતી. આ અનુસંધાનમાં 2015ના કલેક્ટરશ્રીએ તત્કાલીન કલેક્ટરે સુઓ મોટો દાખલ કરીને સરકારી હિત જાળવવા માટે સરકારના ફેવરમાં આ જમીન સીટ પડતર તરીકેની છે એમ કરીને વાડીનો પ્રતિવાદીના દાવાને નકારી કાઢ્યો હતો અને લગભગ છેલ્લા 10 વર્ષથી સરકારી સીટ પડતર તરીકે જ આ જમીન ચાલતી હતી. પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે 2024માં 29/1/2024ના રોજ એમને બદલીના આગલે દિવસે સરકારી હિતને ગીરવે મૂકીને લોકોના હિતને ગીરવે મૂકે સરકારી નીતિ નિયમનું પાલન કરવાને બદલે સરકારી કાયદાઓનું પાલન કરવાને બદલે કોર્ટે સુઓ મોટો દાખલ કરીને વાડી તરીકે પ્રતિવાદીના ફેવરમાં જજમેન્ટ કરીને ગણોતિયાનું નામ દાખલ કર્યું હતું. આ અનુસંધાનમાં સરકારે સુઓ મોટો દાખલ કરીને એમના હુકમને સ્ટે આપ્યો હતો. આ અનુસંધાનમાં 20/5/2024ના રોજ હમો અને તુષારભાઈ ચૌધરી દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી માનનીય મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી, તકેદારી આયોગ અને GRD વિભાગને કે તાત્કાલિક અસરથી આ કલેક્ટર શ્રીએ જે સરકારી જમીનને જાળવણી કરવાની હોય તેને બદલે જમીનના માફિયાઓ સાથે મળીને જે પ્રકારનું રાજકીય આગેવાનની દોરવણી હેઠળ જે પ્રકારનું કૃત્ય કર્યું છે, એટલે કલેક્ટરે નીતિ નિયમનો ભંગ કર્યો છે અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, ખાતાકીય તપાસ કરવામાં આવે અને સીટની રચના કરીને જે જવાબદાર લોકો હોય એ જવાબદાર લોકોને જે રીતે સરકારી જમીનને નુકસાન કરવાનું કામ કર્યું છે એ ઉઘાડા પાડવા જોઈએ અને આ સુરત શહેરના લોકોના હિતમાં સામાજિક, શૈક્ષણિક અને જાહેર હિત માટે આ સરકાર આ જમીન શ્રી સરકાર તરીકેની રહે એ માટેની વિનંતી કરતો મેં પત્ર લખ્યો હતો. આજે